બધાના દિલમાં રહેતા લોકલાડીલા સિંગર કાજલ મહેરિયાએ ગાવાનું છોડી અચાનક રાજકારણમાં કેમ આવવાનું વિચાર્યું? શું છે આ પાછળનું મુખ્ય કારણ? લોકોની સેવા કે બીજું કંઈ? અને આ બાબતે તેના પતિનું શું કહેવું છે? જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે કાજલ મહેરિયાના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના પતિ કરે છે આવું કામ. મિત્રો, રાજકારણમાં આવવાનું મુખ્ય કારણ શું છે અને કોણ છે કાજલ મહેરિયા? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. અને તમે કાજલ મહેરિયાને પસંદ કરો છો ને તો કોમેન્ટ બોક્સમાં લવ યુ કાજલ જરૂર લખજો. મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દોર ચાલ્યો છે. કડીમાં 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. મિત્રો, કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે દાવેદારોની ભાજપની સેન્સ પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી. 3 નિરીક્ષકો દ્વારા આજે મહેસાણા કમલમ ખાતે સેન્સ લેવામાં આવી હતી, જેમાં લોકગાયિકા કાજલ મહેરિયા સહિત 70 જેટલા દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી રજૂ કરી હતી. લોકગાયિકા કાજલ મહેરિયાએ પણ સાંજે કમલમ ખાતે આવી પોતાની દાવેદારી નોંધાવી હતી. કાજલ મહેરિયા ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલા છે. કોણ છે લોકગાયક કાજલ મહેરિયા? મિત્રો, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે. તેઓ ખેડૂત છે. કાજલ મહેરિયા લોકગીત, ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં 4 ચાંદ લગાવી દે છે. કાજલ મહેરિયાએ નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તેમણે સ્થાનિક કાર્યક્રમો અને ગામડાના મેળામાં ગાઈને પોતાની પ્રતિભાને નિખારી. દરેક કલાકારની જેમ તેમના જીવનમાં પણ સંઘર્ષોનો સમય આવ્યો, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. પોતાના અવાજને સુધારવા અને પોતાની ગાયકીને વધુ મધુર બનાવવા માટે તેમણે સખત મહેનત કરી. કાજલ મહેરિયાની સફર ખરેખર પ્રેરણાદાયક છે. એક નાના ગામડામાંથી નીકળીને તેમણે પોતાના દમ પર આટલી મોટી સફળતા મેળવી છે. તેમનો અવાજ, તેમની મહેનત અને સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને ગુજરાતના સંગીત જગતમાં એક અનોખું સ્થાન અપાવે છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તેઓ આવા જ અદ્ભુત ગીતો આપતા રહેશે અને પોતાના ચાહકોનું મનોરંજન કરતા રહેશે. કાજલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. લોકગાયક કાજલ મહેરિયા ગુજરાતની જાણીતું નામ છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જ્યારે કાજલ મહેરિયાના મળિયામાંના આશીર્વાદ ગીતે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. કાજલે આ ગીત ગાયું અને ત્યારબાદ કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગયા હતા. હાલ પણ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે મૂળ વિસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો ફેમસ થયા છે, જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તમને જણાવી દઈએ કે કાજલ મહેરિયાના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના પતિનું નામ છે ઉમંગ ગોસાઈ. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ બહુ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરિયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા. આજે તમને ઇન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયનથી વધુ ફોલોવર્સ છે, જે દર્શાવે છે કે તેઓ યુવાનોમાં પણ કેટલા લોકપ્રિય છે.